અશોકભાઈ નથવાણી, અશોકભાઈ લીલાધરભાઈ નથવાણી પેંડાવાળા. હું અહીંયા લગભગ 25-30 વર્ષથી એક ધારો મંદિરે પૂજા કરવા કાયમ માટે આવું છું. મારા દરેક કાર્યમાં પરિપૂર્ણતા એને માટે મને મળેલી છે અને મારા દરેક કાર્ય પરિપૂર્ણ થાય જ છે. મને દાદામાં ઘણો વિશ્વાસ છે અને હું એના વગર દર્શન કર્યા વગર અધૂરો જ છું, એના જેવું જ. લોકોને તો દર્શન કરવામાં રસ હોય જ છે, એની મનોકામના પૂર્ણ કરવા માટે તે લોકો અહીંયા આવતા જ હોય છે. ખાસ કરીને શ્રાવણ મહિનામાં ખાલી જલ તલ ચડાવીને મહાદેવજીને ખુશ કરવા રાજી કરે છે એ લોકો, અને એની મનોકામના એમાં પૂર્ણ થાય એવું હું ઈચ્છું છું. આજે બધા ધર્મોના જે દિવસો આ દાદાનો દિવસ છે, આખો મહિનો મહાદેવને જળ સમગ્ર સૃષ્ટિનો રચનારો છે આ તો દાદો. આજે સૃષ્ટિની રચનાથી એ દેવનો આજે હવે મહિનો આવ્યો, સમય આવ્યો, એટલે એક માસ દાદાની અપેક્ષા પ્રાર્થના જપ જે થાય એ માણસોએ કરવું પડે અને કરે તેનું ફળ મળે છે. અને આ દાદો તો ગ્રામ્ય દેવ કહેવાય, રાજપૂતનું અસ્તિત્વ હતું ત્યાંથી દાદાનું પ્રાગટ્ય છે. 200 વર્ષ તો દાદા આપવું જ રહ્યા છે. અમારી આ 10મી પેઢી જાય છે દાદાની સેવા પૂજા. જે સદભાવથી દાદાને ભજશે એને પૂરું ફળ તો આપે જ છે આ દાદો. અને અઘોરી દેવ છે આને કોઈ બંધન નથી પહોંચતા. અને આ માસની અંદર દાદાની જે ઉપાસના કરશે એને ફળ તો મળવાનું જ છે જીવનમાં. જય રામનાથ. ખાસ તો રામનાથ મહાદેવનું જે મહાત્મા છે શું છે? દાદાનું મહાત્મ્ય તો આ છે, દાદા રાજકોટનું અસ્તિત્વ જ નહોતું. કહું છું ને, અસ્તિત્વ આ 1610ના સાયકામાં દાદાનું પ્રાગટ્ય છે. ત્યારે રાજકોટનું અસ્તિત્વ જ નહોતું, કે રાજકોટ જે તો કોઈ માણા રહેતું નહીં. દાદા 200-250 વર્ષ તો બાપુજી છે, આજે 750 વર્ષ તો જેવું થઈ ગયું હશે અટાણે. અમારી 10મી પેઢી જાય, 10 સંન્યાસી છે ને 7 અમારી સંસારીની. એટલે દાદાનું તો વાત પૂછોમાં આ દાદો અગમ્ય છે. સાક્ષાત જે ભાવથી દર્શન કરશે એને ફળ તો આપે છે ને આપે છે. સર્વનું દુઃખ હરનારો છે. અને આજે આ આખો મહિનો દાદાનું માતમ્ય જ છે. જે કોઈ ભાવથી પૂછશે ને અને ભજશે તેનું ફળ ચોક્કસ મળશે. પણ સદભાવથી અને પેટમાં કોઈ મેળ નહીં રાખીને ભજશે તો દાદા ફળ આપશે. આ એ દેવ છે. કોઈ દેવોએ આનું ફળ નહીં આપ્યું એવું આ દાદા ફળ આપે. માગો એ આપે, પણ એને ભાવથી પેટમાં પાપ રાખીને ભજશો તો કરી આપે તમને ફળ. એ આ દાદો આ છે. આ ઘોરી દેવ છે. આ કોઈનો નથી, મંત્રોનો પૂજારીનો નથી. સજા તો પૂજારીને આપી દે જો ભૂત આવે તો. એ માયલો દેવ છે. આને છેટેથી દર્શન કરો એટલું ફળ તમને વધારે મળે. ઇન્દ્રોદન શાંતિલાલ ત્રિવેદી, પંચનાથ મહાદેવ મંદિર, રાજકોટ. આજથી પવિત્ર શ્રાવણ માસ ચાલુ થયો છે અને બધા શિવ ભક્તોની ભીડ હવે દરેક શિવાલયોમાં જામશે. અને આ પંચનાથ મહાદેવ મંદિર રાજાશાહી વખતનું મંદિર છે. જે તે વખતના સ્ટેટના વખતમાં સ્થાપના કરવામાં આવ્યું છે. પહેલાં પંચનાથ મહાદેવની સ્થાપના થઈ હતી, પછી જગદંબાની અન્નપૂર્ણા મહાલક્ષ્મી અંબાજીની સ્થાપના થઈ હતી, અને પછી રામ લક્ષ્મણ જાનકીજીની સ્થાપના કરવામાં આવી હતી. અને પછી સમય અનુસાર આદ્ય ગુરુ જગતગુરુ શંકરાચાર્ય મહારાજની સ્થાપના કરવામાં, શીતળામાની, ગાયત્રી માની, સત્યનારાયણ ભગવાનની સ્થાપના, રાધા કૃષ્ણ ભગવાનની સ્થાપનાઓ કરવામાં આવી હતી. અને પછી અત્યારે આ તમે આપ જોઈ રહ્યા છો બહુ સંખ્યામાં મંદિરો પંચનાથ દાદાની કૃપાથી બધા પંચનાથ દાદાની સાનિધ્યમાં છે. ખાસ તો પંચનાથ દાદાનું મહાત્મા શું છે? પંચનાથ દાદાનો મહાત્મ્ય ભક્તોનું કલ્યાણ કરવાના દેવ છે. અને બધા ભક્તો શ્રદ્ધાપૂર્વક ભાવપૂર્વક આવે છે અને બધે કૃપા પાત્ર થઈને જાય છે અને બધી મનોકામના પંચનાથ દાદા ભક્તોની પૂરી કરે છે. ખાસ તો કઈ રીતની જે લોકો શ્રદ્ધા રાખે છે અને એમની મનોકામના જે તે મનોકામનાઓ લઈને આવે છે. કોઈ પોતરા દીકરી લઈને આવે, કોઈ જમીન મકાનને લઈને આવે, કોઈ જે કાંઈ અડચણ આવતી હોય જે રીતના પોતાને ઓલી પ્રમાણે એ બધું પંચનાથ દાદા કૃપાથી બધું સોલ્વ થઈ જાય છે.